આજે નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી। 24 કલાકમાં સાપુતારામાં 10 ઇંચ, વાંસદામાં 8 ઇંચ વરસાદ, આહવામાં 7.5 ઇંચથી પાણી। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાની શાળાઓમાં રજા। નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। નવસારીમાં કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર 22 ફૂટે વહેતી થઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। 50થી વધુ લોકોનું સ્થળાંતર। વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું। ડેમના 10 દરવાજા 2.5 મીટર ખોલવામાં આવ્યા। દમણગંગા નદી કિનારાના 13 ગામને સાવચેત કરવામાં આવ્યા। વલસાડ જિલ્લામાં ફસાયેલા 7 લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ। ઔરંગા નદીના પાણી ગામમાં ઘૂસતા હિંગરાજ અને ઝીંગાના ફાર્મમાં લોકો ફસાયા। ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચેના વિસ્તારમાં ઘૂસ્યા। 1000 લોકોને સ્થળાંતરિત કરાયા। લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાયો। આજે વલસાડ જિલ્લાની તમામ શાળા કોલેજો બંધ રહેશે। આઈટીઆઈ આંગણવાડીઓને બંધ રાખવા આદેશ। જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્રનો નિર્ણય। અમરેલીના વડિયા અને ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે વરસાદી પાણીથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। રાજ્યમાં ચાંદીપુરાના કુલ 153 શંકાસ્પદ કેસ, 19 સારવાર હેઠળ। સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ। ચાંદીપુરાને કારણે રાજ્યમાં 66ના મોત। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। સોમનાથમાં શિવ ભક્તોનું ઘોડાપૂર। સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખોલાયા। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું શિવાલય।